વાવ થરાદ એલસીબી પોલીસે થરાદ તાલુકાના વજેગઢ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પડેલી એક અલ્ટો કારમાંથી 1094 નંગ વિદેશી દારૂ અને બિયરની બોટલો સાથે કુલ રૂપિયા 4,19,860નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન એલસીબી ટીમને એક ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે થરાદ તાલુકાના વજેગઢ વિસ્તારમાં આવેલ હોસ્ટેલની આગળની ખુલ્લી જગ્યામાં એક અલ્ટો ગાડી પડી છે, જેમાં મૂળ ભાભર તાલુકાના ચાત્રા ગામનો અને હાલ વજેગઢ મુકામે રહેતો જોરાભાઈ ગમનાભાઈ ઉર્ફે વિરભાણભાઈ રબારી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે। આ ચોક્કસ હકીકતના આધારે એલસીબી પોલીસે બાતમીવાળા સ્થળે ઓચિંતી રેડ પાડી હતી। પોલીસની આ તપાસ દરમિયાન અલ્ટો કારમાંથી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તેમજ બિયરના ટીન મળીને કુલ 1094 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા 3,19,860 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ તથા ગુનામાં વપરાયેલી રૂપિયા 1 લાખ રૂપિયાની અલ્ટો ગાડી મળીને કુલ રૂપિયા 4,19,860 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો। આ ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપી જોરાભાઈ રબારી વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વાવ થરાદ એલસીબી પોલીસની આ સફળ કામગીરીના કારણે બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। સ્થાનિક સ્તરે સક્રિય બુટલેગરો સામે વાવ થરાદ પોલીસે કમર કસી છે, ત્યારે વજેગઢમાંથી પકડાયેલા આ મોટા જથ્થા પાછળ અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે તેની પણ પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે।